અમારી સૂચિત મિલ્ક કલેક્શન સેન્ટર ગુજરાત સરકારે અને બનાસ ડેરીએ અમને લેખિત તો કીધું નથી, પણ મૌખિક રીતે 30/6થી બંધ કરવાની છે અમારી મંડળી. એટલે અમારી મંડળી આજથી લગભગ 10 વર્ષથી ચાલે છે. અને ગુજરાત સરકારનો બનાસ ડેરી કે ગુજરાત સરકારનો એવો કાયદો આવ્યો છે કે તે જે રજિસ્ટર મંડળી હોય તેનું જ દૂધ સ્વીકારવામાં આવશે, અને જે મંડળી રજિસ્ટર ના હોય તેનું દૂધ સ્વીકારવામાં 30/6થી આવશે નહીં. તો અમારી આ 10 વર્ષની મંડળી છે, એમાં અમે લગભગ 70થી 80 લાખ રૂપિયા ખર્ચો કરી લીધો છે. અને મહિલાઓ માટે મહિલાઓ નજીકમાં સેન્ટર મળે તો અમે મહિલાઓ સુરક્ષિત રીતે દૂધ ભરાવી શકે તે માટે અમે સૂચિત કલેક્શન સેન્ટર લીધેલું છે. અને હવે ગુજરાત સરકાર એમ કહે છે કે સૂચિત મંડળીઓ બંધ કરી દો. તો અમારી બહુ બેટીઓ શેઠે દૂધ ભરાવવા માટે જાય છે તો તેમની સલામતી પછી રહેતી નથી. અને જો બનાસ ડેરી તો એમ કહે છે કે અમે તો ગુજરાત સરકારનો કાયદો છે એટલે એમાં અમે કશું કરી શકતા નથી. અને અમારે 9 વર્ષથી મંડળી ચાલુ છે, છતાં પણ અમારી મંડળી હજી રજિસ્ટ્રેશન કરવામાં આવી નથી. કહે છે કે એવો GR આવ્યો નથી કે એટલે કે મંડળી રજિસ્ટર હાલ થાય નહીં એવું કહે છે. અને અમારે લગભગ એક મંડળીને લગભગ અમુક મંડળીનો 1500-1600, અમુક મંડળીનો 4000 લીટર દૂધ છે. અને ટોટલ ખર્ચો તો લગભગ એક મંડળી 1 કરોડનો પણ કરી દીધો છે. અને અમારી માગણી એવી છે કે સૂચિત મંડળીઓ ચાલુ રાખવી અને અમારી મંડળીનો વહીવટ એકદમ પારદર્શક જ છે. રજિસ્ટર મંડળીઓ કરતાં સૂચિત મંડળીઓનો વહીવટ સારો છે એવું મને લાગે છે. અને મારી માગણી છે કે ગુજરાત સરકારને કે આ કાયદામાં ફેરફાર કરી અને જે સૂચિત મંડળીઓ છે એને તુરંત રજિસ્ટર કરે અને અમુક સમય માટે રજિસ્ટર ના થાય ત્યાર સુધી ચાલુ રાખે. અને ગુજરાત સરકારને મારે કહેવાનું છે કે તમે એક બાજુ મહિલા જાગૃતિ અને સમૃદ્ધિની વાત કરો છો અને સહકારથી સમૃદ્ધિની વાત કરો છો, અને બીજી બાજુ આવો મહિલાઓને સુરક્ષિત દૂધ આવવા માટે સુરક્ષિત નથી તો તેમને હવે દૂર જવું પડે છે. એટલે મહિલાઓ લગભગ અમુક મંડળી તો 3 થી 4 કિલોમીટર દૂર છે સૂચિત મંડળીઓ, એટલે તેમને જવા માટે બહેનોને તકલીફ પડે છે. એટલે અમે સૂચિત મંડળી લીધી છે. અને હવે ગુજરાત સરકાર એવો કાયદો કર્યો છે કે તમારી મંડળી સૂચિત મંડળીમાં દૂધ ભરાવી નહીં શકે. તો એમ કહે છે કે ઓડિટ જો સરકારી ઓડિટ થતું નથી ત્યાં ગેરરીતિ થાય છે. પણ મારા મત પ્રમાણે જે રજિસ્ટર્ડ મંડળી છે તેના કરતાં સૂચિત મંડળીનો વહીવટ એકદમ સારો છે. અને મારે એ જ વિનંતી છે ગુજરાત સરકારને કે સૂચિત મંડળીઓ બંધ ન કરતાં તેને સમયસર રજિસ્ટર કરી અને આગામી સમય સુધી ચાલુ રાખવા વિનંતી છે. જો આ મુદ્દો સ્વીકારવામાં નહીં આવે તો અમે આગામી સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પાસે પણ જવાની અમારી તૈયારી છે. મારું નામ મનવર કનૈયાલ નાગર છે અને પટેલ ફાર્મ નાળાસરનો હું મંત્રી છું.